લાલા એટલે તો ફરવા બરવાનું ગોઠવ્યું યાર, કંટાળ્યો છું હવે. ગોઠવી આ થોડાક દાડાનું કોમ બાકી છે, પછી આપણે જઈએ કે ઉદયપુર બાજુ હે મજા કરીશું. આ અઠવાડિયા જેવું કોમ પતી જાય પછી અઠવાડિયા પછી આપણે જઈએ ફરવા. પેલા બધાને લઈ જઈએ આપણે, હો. બધા જોડે હશું, બહુ મજા આવશે. હવે બધા ભાઈબંધો હાથે ગાડીમાં આપણે બધા જઈએ ફરવા. એક મિનિટ હો લાલા. હા વાંધો નહીં. હલો, હા બોલો. આય રહ્યો બાજુમાં જ બેઠો છે. હા પૂછું. લાલા દારૂ પીવું છું? દારૂ પીએ છે ને યાર, આપણે ઉદયપુર જઈએ તો દારૂ પીવા હતા તો જવાનું યાર. પીવો છે કે પીવો છે? હા પૂછું. આ સિગરેટ ને એવું પીવું છું લાલા? સિગરેટ આપણે પી લઈએ, પણ કોનો ફોન છે એ તો કે? કહું લે શાંતિ તો રાખ. હા પીવો છે સિગરેટ. મસાલા? હા એ તો ખાય છે, હું એ ખાઉં છું, એ જોડે જ હોય, બે ખાઈએ છે. હા પૂછું. ગોજો ને એવું પીવું છું લાલા? ગોજો ને એવું બહુ ટ્રાય નહીં કર્યો, પણ કોકદાડ ગોજો પી લઈએ, આપણને મજા આવે, નશો થઈ જાય. પીધેલો છે ખરો, પીવો કોક વખત, રેગ્યુલર નહીં હો, કોકદાર જ પીવો. હા પત્તો ને એવું રમું છું લાલા. જુગાર હવે રમીએ આપણે કોકદાડ, હાથમ આઠમ એવું હોય, એવું કંઈક હોય તે જુગાર બુગાર રમી લઈએ. ના રેગ્યુલર નહીં રમતો, આ સાતમ આઠમ હોય ને બધા ભાઈબંધો ભેગા થયા હોય તો કે રમી લઈએ. હા ફોન કોનો છે તો કે ને? કહું 2 મિનિટ શાંતિ તો રાખ, ફોન ચાલુ છે કહું તને. હા અચ્છા હા લે હા. કોનો ફોન હતો લે? પેલા મહિલાનો રમલાનો હતો, એમને ખબર પડી ગઈ શું આપણે ઉદયપુરનો પ્લાન બનાવીએ છીએ? ના લે, આ તો તારા માટે છોકરી વાળાનો ફોન હતો એટલે પૂછતો હતો. એટલે છોકરી વાળાનો પણ કહેવાતું નહીં લે તી કહ્યું તો મી કહ્યું. ભાઈબંધ જ ઘર ભાગે છે.